40 ચંદ્રાવડા આપણે દર્શન કરવાના છે. માટે વધારે કોઈ પૂર્વ ભૂમિકા ન બનાવતા સીધા વિષયમાં પ્રવેશ કરીએ, કારણ કે મેં વચન આપ્યું હતું કે 40 અને 100 પૂરા કરવાના છે. અને કાલે આપણે કેટલા ચંદ્રાવડાના દર્શન કર્યા? બહુ સરસ, એ તો મેં કહી દીધું. એટલે 60 ચંદ્રાવડા સુધી આપણે દર્શન કર્યું. અને આપણો રોજનો ક્રમ છે, અને હું રોજ યાદ અપાવું છું કે ચંદ્રાવડા ખાલી વાંચવાના નથી, ખાલી સાંભળવાના નથી, પણ તો ચાલો યોગી તરે ગાન કરીશું, પછી દર્શન. કદા એકલો હરિજન તારે સહુ સંગી, સિદ્ધ ઉદાસી રહે સદા, હોય સંત સુંદર રસ રંગી, રંગે રસિક સેવે ગુણ ગાય, પોતે પિયે સુધા સામાન્ય પાય, ભક્ત સ્નેહી સ્વારે કામ, ધ્યાની સાથે કોઈનો નહીં ઠામ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. સર્વ પ્રાણી ઉપર દયા, આણવો નહીં કોઈનો દોષ, વશ કરવી ઇન્દ્રિય સહુ, યથા લાભ સંતોષ, સંતોષ ધરી વદવી સત્યવાણી, દ્રઢ આશ્રય પ્રભુ દીનતા આણી, દુષ્ટ સંગથી રહેવું દૂર, વસવું સદા હરિજનની હજૂર, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. દુષ્ટ સંગત તેને જાણીએ, જે ભૂલાવે ભગવંત, સ્નેહ કરાવે કૃષ્ણ શું, તે તો કહીએ સાચા સંત, સંત સાચા તેની સંગત કરીએ, અસમર્પિત અન્યાશ્રયથી ડરીએ, હું હરિનો હરિ મારા નાથ, એ નિશ્ચય કરવું મન સાથ, સેવો કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ.
અન્યાશ્રય અસમર્પિત એ બે મોટા દુસ્તર રોગ સર્વ વસ્તુ શ્રીનાથને અર્પી ઉચ્છિષ્ટ કરવો ભોગ ભોગ કરવો હરિ ભક્તને સંગે એક જ શ્રી કૃષ્ણ સેવવા રંગે દ્રઢ આશ્રય ગુરુદેવનો ધરવો ગોવત્સ પદવત ભવદધિ તરવો સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ ગુણની ઉપર ગુણ કરે એ તો રીત જગતમાં પ્રકાશ અવગુણ સામો ગુણ કરે તે મોટા હરિના દાસ દાસ દોષ સહુના સંતાડે ગુણ હોય અલ્પતે અધિક દેખાડે સાગર લાંછન વિષ શિવે પીધું શશિયશ પ્રગટ લલાટે દીધું સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ 61 ચંદ્રાવડાની અંદર દયારામભાઈ યોગી અને ભક્ત બંનેની સરખામણી કરે છે અને સરખામણી કરીને શું કહે છે? યોગી તરે એકલો ભક્ત તારે સહુ સંગી. જો યોગી જ્યારે તપ કરવા માટે હિમાલયમાં જાય, આંખો બંધ કરી મહિનાઓ સુધી આકરી તપસ્યા કરે અને કદાચ એમને પરમ સિદ્ધિ મળી પણ ગઈ તો એમની તપસ્યાથી, એમની સિદ્ધિથી તરશે કોણ? એ તપસ્યા કરવા વાળા યોગી. તો જુઓ, કહેવાય ને કે યોગી તરે એકલો અને ભક્ત તારે સહુ સંગી. જ્યારે જ્યારે પણ કોઈ યોગ અભ્યાસ કરવા માટે ગુફાઓમાં ગયા, પર્વતોમાં ગયા અને ત્યાં જઈને તપ કરે છે તો પોતાની તપસ્યાથી તરે છે પોતે એકલા. પણ પ્રહલાદજી જેમ કહે છે ને કે પ્રભુ મારે બધું છોડીને વનમાં જઈને તપસ્યા કરી એકલા નથી તરવું, પણ મારે તો લોકોની વચ્ચે રહીને લોકોની સેવા કરતા કરતા પોતે પણ પ્રભુને પામવા છે અને મારો સંગ કરનાર એમને પણ પ્રભુ સાથે જોડવા છે. તો ભક્તનો સ્વભાવ શું છે? લોકોની વચ્ચે રહી લોકોના કાર્ય કરતા કરતા પરમાર્થ સાધતા પોતે પણ તરે અને એના સંગ કરવા વાળાને પણ તારે છે. જો કદાચ કોઈ તપસ્વી છે, વનમાં ચાલ્યા ગયા અને વનમાં ચાલીને કદાચ સિદ્ધિઓ પામી લીધી, પણ એ સિદ્ધિઓ શું કામની? કહેવાય ને કે એક બહુ મોટા યોગી હતા અને જેણે 25 વર્ષ તપસ્યા કરીને પાણી ઉપર ચાલવાની સિદ્ધિ મેળવી હતી.
અને જે ગામમાં જાય ત્યાં મોટા મોટા પોસ્ટર લાગ્યા હતા કે એવી તપસ્યા એમણે કરી છે કે પાણી ઉપર એ ચાલી શકે છે. આખા ગામના લોકો એમને જોવા માટે આવ્યા અને આખા ગામના લોકો જોવા માટે આવ્યા અને પોતે તળાવના પેલે પાર જઈને ઊભા રહ્યા અને કહું, જો 25 વર્ષ મેં સાધના કરી અને પાણી ઉપર ચાલતા શીખ્યો, એમ કરીને પાણી ઉપર ચાલતા ચાલતા પેલે પાર આવ્યા. અને જ્યાં પેલે પાર આવ્યા અને બધા જય જયકાર કરવા લાગ્યા, પણ એક ભક્ત બાજુમાં હતો. એને નાવવાળાને 25 પૈસા આપ્યા કે મને પેલે પાર લઈ જા, અને પેલો પેલે પાર લઈ ગયો અને કહ્યું કે જે કામ કરવામાં 25 પૈસા લાગે એ કામ કરવામાં તમે જીવનના 25 વર્ષ વેડફી નાખ્યા. આ પારથી પેલે પાર તો એક નાવવાળાને 25 પૈસા આપો ને તો એ લઈ જાય. તમે 25 વર્ષ જીવનના સાધના કરીને પામ્યા શું? જલ પર ચાલતા. અને કદાચ એનો ઉપયોગ પણ થાય છે તો પોતાની પ્રસિદ્ધિ માટે. અને એટલા માટે કહ્યું કે જુઓ, જ્યારે જ્યારે પણ યોગી તરે તો એકલો તરે, પણ ભક્ત તારે ને તો એ એકલો તરતો નથી. એ કહે, પ્રભુ મારી સંગ કરનારા, મારી જોડે રહેનારા એ પણ પ્રભુ તરે, એને પણ પ્રભુ આપ મળો તો પછી મારે આપના ધામમાં આવવું છે. પ્રભુ મારો સંગ કરનાર એ ન આવે તો પ્રભુ હું આપના ધામમાં આવવા તૈયાર નથી. અને એટલા માટે તો કહેવાય ને કે જ્યારે યુધિષ્ઠિર સ્વર્ગારોહણ તરફ જતા હતા અને શ્વાનનું રૂપ લઈને ધર્મરાજ આવ્યા અને પાછળ પાછળ જ્યાં યુધિષ્ઠિર બેસે પેલું શ્વાન બેસી જાય, આગળ આગળ ચાલવા લાગે પેલું શ્વાન ચાલવા લાગે. અને જ્યાં આકાશમાંથી વિમાન આવ્યું, યુધિષ્ઠિર તો એમાં બેઠા, પેલું શ્વાન પણ બેસવા ગયું. દેવદૂતોએ કહ્યું કે આપ તો આવી શકો પણ પેલું શ્વાન ના આવી શકે. ને ત્યારે યુધિષ્ઠિરે અંદર મૂકેલો પગ પાછો લઈ લીધો અને કહ્યું, અરે જુઓ તો ખરા કે જે રસ્તા પર મારો પરિવારજન મારો સાથ છોડી ગયો અને આ શ્વાને મારો સાથ આપ્યો, તો વૈષ્ણવ તો એ કહેવાય જે જીવનમાં 2 ડગલા સાથે ચાલે એનો સાથ પણ ન છોડે. તો પછી આ શ્વાનને છોડીને હું કેમ કરીને જાઉં? જે સ્વર્ગમાં અને જે ધામમાં પ્રાણીમાં પણ ભેદ હોય ત્યાં આવીને હું શું કરું? यदि આ શ્વાન પણ આવે તો હું આવું. અને કહેવાય ને કે એટલે વૈષ્ણવનો સ્વભાવ શું? યોગી તરે એકલો અને ભક્ત તારે સહુ સંગી. જે જે એનો સંગ કરે એ બધાને પણ તારે. અને જુઓ, કહેવાય ને એક તરફ યોગી છે ને એક તરફ ભક્ત છે. જ્યારે યોગી આંખ બંધ કરીને તપ કરતો હોય ત્યારે એનું શરીર સીધું હોય પણ એનું મન ચારો તરફ ડોલતું હોય. પણ જ્યારે ભક્ત પ્રભુના ગુણગાન ગાતા ગાતા ચારો તરફ ડોલતો હોય, એનું શરીર નાચતું હોય પણ એનું મન તો એકમાત્ર આપણા પ્રભુમાં સ્થિત હોય. માટે કહું, સિદ્ધ ઉદાસી રહે સદા અને સંત સુંદર રસરંગી. અને વર્ણન કરતા કહે ને કે જે જીવનમાં બહુ સિદ્ધિ પામી ગયા હોય, બહુ તપસ્યા કરી હોય ને, એ સાવ ગંભીર થઈ જાય. કેવા થઈ જાય? જરા બોલો તો ખરા. જેણે બહુ સાધના કરી હોય, બહુ જ ઉગ્ર તપસ્યા કરી હોય ને, એના મુખનું હાસ્ય છીનવાઈ જાય અને એકદમ ગંભીર થઈને આ દુનિયામાં કોઈ કાંઈ કરવા જેવું છે નહીં, આ દુનિયામાં કોઈ સારું છે નહીં, અને એવા જ વિચારો હોય. અને ભક્ત કેવો હોય? એ તો સદા આનંદમાં રહેવા વાળો, એ તો એ રસનો અનુભવ કરવા વાળો હોય. અને કહે, રંગે રસિક સેવે ગુણ ગાય, પોતે પીએ સુધા સામાને પાય. અને ભક્ત કેવો હોય? કહેવાય ને કે ગોકુલનાથજીની પાસે જ્યારે કોઈ વૈષ્ણવ આવતા ને તો ગોકુલનાથજી કહેતા, આવો પાપી આવો. બધાને લાગતું કે આ તો વૈષ્ણવ છે, રોજ સત્સંગ કરવા વાળા છે, રોજ સેવા કરવા વાળા છે, તો એને ગોકુલનાથજી પાપી કેમ કહે છે? ત્યારે ગોકુલનાથજી કહે કે ભગવદીઓ તો પાપી હોય. બોલે પાપી એટલે શું? પા અને પીએ એટલે કે ભગવદ રસ પોતે પણ પાવે અને બીજાને પણ પીવડાવે, એ પાપી. ભગવદ રસ પોતે પણ પાવે અને બીજાને પણ પીવડાવે, એ પાપી. તો કહ્યું, રંગે રસિક સેવે ગુણ ગાય, પોતે પીએ અને સુધા સામાને પણ પાય. ભક્ત સ્નેહી સારે સહુનું કામ, દયાની સાથે કોઈનું નહીં કામ. અને કહેવાય ને ભક્ત એ છે જે માત્ર પોતાનું કલ્યાણ નહીં પણ પોતાનો સંગ જે પણ કરે ને એ બધાના કામ સાધવા વાળો ભક્ત હોય છે. એ વાત અહીંયા 61માં ચંદ્રાવડામાં કરી. અને 62માં ચંદ્રાવડાની અંદર વૈષ્ણવનું કર્તવ્ય શું હોય અને વૈષ્ણવોએ શું કરવું જોઈએ એનું લક્ષણ બતાવતા આપણને કહે, સર્વ પ્રાણી ઉપર દયા. આગળ
આણવો નહીં કોઈનો દોષ. વશ કરવી ઇન્દ્રિયો સહુ. આગળ યથા લાભ સંતોષ. હવે જુઓ, જે વૈષ્ણવતાના લક્ષણ બતાવ્યા ને એ દયારામભાઈએ બધા ગ્રંથોનો સાર માનો એક એક વાક્યની અંદર અને એક એક શબ્દોમાં કહી દીધું. જે શાસ્ત્રો અને ધર્મશાસ્ત્રો આપણને સમજાવવા માંગે છે ને એ બહુ સરળ અને સિમ્પલ લેંગ્વેજમાં દયારામભાઈ આપણને બતાવી દે અને કહે સૌથી પહેલા શું કરવું? સર્વ ઉપર દયા રાખવી. શું કરવું? જરા ભાવથી બોલો તો ખરા. હા, અને સર્વ ઉપર દયા રાખવી એનો મતલબ શું કે જીવનમાં એવા ઘણા બધા પ્રસંગો આવે કે જ્યાં બોલ્યા વિના રહેવાય એમ ન હોય. આપણને લાગે કે હમણાં હું કહી જ દઉં, હમણાં હું સંભળાવી જ દઉં, હમણાં હું કહી જ દઉં, પણ એવા ટાઈમે ધૈર્ય રાખી કેમ બોલ્યા નહીં? જ્યારે કહેવાય ને કે સર્વ ઉપર દયા, અને સર્વ ઉપર દયા એટલે શું? કોઈને કંઈ કહેવું નહીં એ દયા નહીં, કોઈને કંઈ બોલવું એ દયા નહીં. એક વસ્તુ યાદ રાખવાની, જે શબ્દો, જે વાણી અને જે વ્યવહાર કોઈ આપણી સાથે કરે એ આપણને ગમતું ન હોય તો એવી વાણી, એવો વર્તન અને એવો વ્યવહાર બીજા સાથે કરવો બહુ સરળ, પણ થઈ તો સર્વ પ્રાણી ઉપર દયા, જીવ માત્ર ઉપર દયા રાખવી, કરુણા રાખવી. અને દયા એટલે શું? કરુણા રાખવી. શું કરવું? જરા ભાવથી બોલો તો ખરા. આજે માણસનો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? દરેકને એમ લાગે કે હું જેવી રીતે કામ કરું છું એવી રીતે ઘરના બીજા બધાએ પણ કરવું, હું જેવી રીતે વિચારીને બેઠો છું બધું કામ એ જ રીતે થવું જોઈએ, હું જેવી રીતે વિચારું છું એવી જ રીતે બધાએ વર્તવું જોઈએ, પણ થતું અને ગુસ્સો. તમે તો અડધું કામ અમારું ઈઝી કરી નાખો છો. બહુ સરસ. સૌથી પહેલા શું કહ્યું કે કરુણા એટલે શું? આપણે એમ માનીને બેઠા છીએ કે જેવું આપણે વિચારીએ એવું દુનિયાના બધા લોકો વિચારતા હશે. જે કાર્ય કરવાની પદ્ધતિ આપણી છે એવી જ કાર્ય કરવાની પદ્ધતિ બીજાએ પણ અપનાવી જોઈએ. પણ એક વસ્તુ જીવનમાં યાદ રાખવાની કે ભગવાને દરેક વ્યક્તિને અલગ રીતે પ્રોગ્રામ કરેલા છે. જરા આ વાક્ય બોલી જાઓ. ભગવાને આ જગતમાં જેટલા પણ વ્યક્તિઓ છે ને એ દરેકને અલગ રીતે પ્રોગ્રામ કરીને મોકલ્યા છે. આ જગત આપણને જેવું દેખાય છે એવું જરૂરી નહીં કે આપણા બાજુવાળાને એ જગત એવું જ દેખાય. દરેકના એક્સપિરિયન્સ અલગ, દરેકનું પ્રોગ્રામિંગ અલગ, દરેકની અંદર આપણે કહીએ ને સોફ્ટવેર અને હાર્ડવેર ડિફરન્ટ છે. એટલે એક જ વસ્તુ જે આપણે જોઈએ છે એ બિલકુલ જરૂરી નહીં કે બીજો એ વ્યક્તિ એ વસ્તુને એ જ રીતે જોઈ શકે. દરેક વસ્તુને અને દરેક તત્વને, દરેક પરિસ્થિતિને જોવાનો દૃષ્ટિકોણ અલગ હોય. પણ આપણે ગડબડ શું કરીએ કે ના, જે રીતે હું કામ કરું એવી જ રીતે કરવું જોઈએ, જે રીતે હું બોલું એ જ રીતે એને કરવું જોઈએ, જે રીતે હું કરું એમ જ થવું જોઈએ, અને એ ન થાય. અને એટલા માટે જીવનમાં સૌથી મોટી સમસ્યા બીજી આપણે શું કરતા હોઈએ? જગતમાં આપણે બધાને પોતાના જેવા કરવાના ચક્કરમાં લાગેલા હોઈએ છે. જરા ભાવથી આ લાઈન બોલી જાઓ. જરા ભાવથી બોલો તો ખરા. આ જગતમાં આપણે બધાને જે આપણી સાથે કાર્ય કરતા હોય ને એ દરેકની અંદર આપણે પોતાને જોવા માંગીએ. એટલે જે રીતે આપણી કાર્ય કરવાની પદ્ધતિ, જે રીતે આપણે વિચારીએ એ વખતે જે રીતે આપણે ડીલ કરતા હોઈએ ને, આપણે માની બેઠા હોઈએ કે હું જેમ વિચારું એ વખતે આવું આણે કેમ ના વિચાર્યું, હું એ વખતે જે એક્શન લઉં એ વખતે આણે કેમ ના લીધું.
અને દરેકની અંદર આપણે પોતાને જોવાનો પ્રયત્ન કરતા હોઈએ તો હું હંમેશા કહેતો હોઉં કે દરેકની અંદર સિમિલરિટી ગોતવા કરતા દરેકની યુનિકનેસને રિસ્પેક્ટ કરવી જોઈએ. આ જગતમાં દરેક વ્યક્તિ યુનિક છે, જગતમાં દરેક વ્યક્તિ અલગ છે, અને એટલા માટે જે છે એવો સ્વીકાર એટલે દયા. જીવ માત્ર ઉપર દયા રાખવી. બીજું કયું? કોઈના પણ દોષ જોવા. બહુ સરસ. તમને લાગે આ તો કેટલું અઘરું કહેવાય. બોલે પહેલા તો લોકોને છાપા લાવવા પડતા, ન્યૂઝ ચેનલો જોવી પડતી. હવે તો ક્યાંક સત્સંગમાં કે હવેલીના હોટલે જઈને બેસીએ ને આખી દુનિયામાં આજ સવારે ઉઠીને ટ્રમ્પ શું બોલ્યા બધી ખબર પડી જાય. 2 મિનિટ ક્યાંક જઈને આવીને આખા ગામના સમાચાર આપણને મળી જાય. હા, એટલા માટે કહ્યું કે આ જગતમાં સૌથી પહેલી વસ્તુ કહી, જો આનંદમાં રહેવું છે અને નિશ્ચિંત થઈને રહેવું છે ને તો મનને શુદ્ધ રાખો. અને મનને શુદ્ધ રાખો એટલે શું? જીવનમાં આપણે તમે ઘરનું આંગણું સવારે સરસ તમારા હાથે વાળીને રાખ્યું હોય અને એ જ વખતે બાજુવાળો એમાં કચરો નાખે તો તમે શું કરશો? મને બરોડાનો બહુ આઈડિયા નથી. તમે તમારું આંગણું તમારા હાથે એટલી મહેનત કરીને સવારે વહેલા ઉઠી સરસ વાળીને રાખ્યું હોય અને એ જ વખતે બાજુવાળો આવીને એમાં કચરો નાખી દે તો તમે શું કરો? શું? તલવાર કાઢી લો? શું કરો? ઝઘડો. બહુ સરસ. બીજું ભાઈ? જો, યદિ તમે તમારા ઘરનું આંગણું સરસ વાળીને રાખેલું હોય, સ્વચ્છ કરીને રાખ્યું હોય, નિર્મલ કરીને રાખ્યું હોય અને એ જ વખતે બાજુવાળો યદિ કચરો નાખે તો તમે સહન ન કરી શકો. તમે એની જોડે ઝઘડવા જાઓ, વાતચીત કરો, આર્ગ્યુમેન્ટ્સ કરો. પણ જ્યારે સત્સંગમાં આવીએ છીએ ને તો આપણે આપણા મનને વાળીએ છીએ અને મનને વળાયા પછી બહાર નીકળીએ અને કોઈ પણ કચરો આપણા મનમાં નાખે તો આપણે રાજી ખુશીથી એને અપનાવી. વાહ. ઘરના આંગણામાં કચરો નાખે એ સહન થતું નથી અને મનમાં કચરો નાખે ને એ આપણે રાજી ખુશીથી એક્સેપ્ટ કરી લઈએ છીએ. અને એટલે તો કહ્યું કે મનને શુદ્ધ જેટલું રાખીએ ને એટલી ભગવદ પ્રીતિ આપણી વધે. પણ સર્વમાં દયા રાખવી. બીજું કહ્યું કોઈના દોષ જોવા નહીં. ત્રીજું કહ્યું ઇન્દ્રિયોને વશ કરવી. ત્રીજો સિદ્ધાંત શું બતાવ્યો? ઇન્દ્રિયોને વશ કરવી. અને ઇન્દ્રિયોને વશ કરવી એટલે શું? હું કાયમ કહેતો હોઉં કે ગીતાકાર પણ કહે ને કે આપણી ઇન્દ્રિયો આપણને કંટ્રોલ કરે કે આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરીએ. હું ઘણીવાર મારા પ્રવચનમાં એક વસ્તુ પૂછતો હોઉં છું કે જીવનમાં જે વસ્તુ આપણે પામવી હોય છે ને ઘણા ઓછા લોકો હોય છે કે એને ખબર હોય કે એનું ડેફિનેશન શું. ફરી એકવાર, જે વસ્તુ આપણે પામવાનો પ્રયત્ન કરતા હોઈએ પણ આપણને ખબર નથી હોતી કે એનું ડેફિનેશન શું. એક વસ્તુ તમને પૂછું, કેટલા લોકો એવું ચાહે છે કે જીવનમાં આમ બહુ શાંતિ આપણને મળે? 2-4 આંગળીઓ ડરી ડરી ઊંચી થાય છે. બાજુવાળાને જોઈને પાછો ચાહત નીચો થઈ જાય છે. કેટલા લોકો ચાહે છે કે જીવનમાં આમ શાંતિ રહે? હા, કેટલા લોકો ચાહે છે? બહુ સરસ. હવે જો, બધાએ કહ્યું કે જીવનમાં શાંતિ બધાને જોઈએ છે, પણ હું તમને પૂછું કે શાંતિ કહેવાય કોને? શાંતિનું ડેફિનેશન શું? શાંતિ એટલે શું? હવે જો, અહીંયા બેસેલા દરેકને શાંતિ જોઈએ છે તો ખરા, પણ શાંતિ કહેવાય કોને એ ખબર ન હોય તો તમને શાંતિ મળી છે કે નહીં ખબર કેવી રીતે પડે? શાંતિ કોને કહેવાય? એવું શું થાય તો તમને લાગે કે શાંતિ મળી ગઈ? બોલ્યા વિના બેઠા હોઈએ એ પણ શાંતિ ન કહેવાય. એવા પૂરા ચાન્સીસ છે કે નહીં? ચૂપ બેસેલા વ્યક્તિનું મન પણ ઘોંઘાટથી ભરેલું હોય એવા ચાન્સીસ હોય કે નહીં?
તો શાંતિ કોને કહેવાય? કેટલી શાંતિ છવાઈ ગઈ. શાંતિ કહેવાય કોને? બધાને શાંતિ જોઈએ છે, પણ શાંતિ કહેવાય કોને? જો એ જ ખબર ન હોય તો શાંતિ મળી છે કે નથી મળી એ ખબર કેવી રીતે પડે? એક સિમ્પલ વ્યાખ્યા આપી દઉં તમને કે મન અશાંત ક્યારે થાય? જ્યારે આપણા વિચારો આપણને કંટ્રોલ કરે એને કહેવાય અશાંતિ, અને આપણા વિચારોને આપણે કંટ્રોલ કરી શકીએ એ અવસ્થાને કહેવાય શાંતિ. જ્યારે આપણા વિચારો આપણો કંટ્રોલ કરે, જેને કહેવાય ને ઓવર થિંકિંગ, જ્યારે આપણા વિચારો આપણો કંટ્રોલ કરી લે એ અવસ્થાને કહેવાય અશાંતિ. અને આપણે જ્યારે આપણા વિચારોને કંટ્રોલ કરી શકીએ કે જે વખતે મારે જે વિચારવું છે એના સિવાય કંઈ વિચાર ન આવે, એ અવસ્થા જ્યારે આવી જાય તો એને કહેવાય શાંતિ. માટે કહ્યું ઇન્દ્રિયોને વશ કરવી, અને ઇન્દ્રિયો વશ થાય. અને ઇન્દ્રિયોને જો ઉપનિષદમાં છે ને અશ્વની ઉપમા આપવામાં આવે. શેની? જરા ભાવથી બોલો તો ખરા. અશ્વ એટલે ઘોડો. અને ઘોડાની એક વિશેષતા છે કે યદિ ઘોડાની સવારી તમે કરી લીધી હોય અને સવારી કરતા આવડતી હોય તો તમે જ્યાં લઈ જાઓ ત્યાં પેલો ઘોડો આવે. પણ સવારી કરી લીધી હોય અને સવારી કરતા આવડતી ન હોય તો જ્યાં ઘોડો જાય ત્યાં જવું. ઘણા કહેતા હોય છે ને, અમારે પેલું ખાવું નતું પણ ખવાઈ, અમારે પેલું બોલવું નતું પણ બોલાઈ, અમારે ત્યાં જવું નતું પણ જવાઈ, મારે પેલું સાંભળવું નતું પણ સંભળાઈ ગયું. આવું કેમ થાય છે? કારણ કે ઘોડાની સવારી કરી તો લીધી છે, સવારી કરતા આવડતી નથી. માટે જ્યાં ઘોડા લઈ જાય છે ત્યાં ઘસડાઈને જવું પડે છે. તો ઇન્દ્રિયોનો કંટ્રોલ કરવો, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. બીજું કયું? લાભ સંતોષ જે મળે એમાં સંતોષનો અનુભવ વૈષ્ણવ કરે. બીજું સંતોષ ધરી વધવી સત્યવાણી. જો સંતોષ ધરી વધવી સત્યવાણી એટલે જ્યારે ઘણાને ટેવ હોય કે મારે જેવું છે ને એવું મારે કહી દેવું, કે ના હું અંદર કહી ના રાખું, હું કહી દઉં. તો એક વસ્તુ યાદ રાખવાની, કોઈ એ જ સેમ વસ્તુ આપણને કહે અને આપણે સહન કરી શકતા હોઈએ ને એટલી જ વસ્તુ સામે કહેવાની આદત રાખવી. સત્ય પણ એવું હોવું જોઈએ કે જે મધુરતાનો અનુભવ કરાવે. માટે કહ્યું દ્રઢ આશ્રય પ્રભુનો કરવો અને દુષ્ટ સંગથી બચીને રહેવું. જો આપણા મનની અંદર જે કચરો નાખે, મનની અંદર જે દૂષણ નાખે એનાથી સાવધાન રહેવું. એ વાત આની અંદર કહી અને કહ્યું સદા હરિજન સન્મુખ રહેવું, સદા પ્રભુના ભક્તોની સાથે રહેવું. એ વાત અહીંયા 62માં ચંદ્રાવડાની અંદર કરી અને 63માં ચંદ્રાવડામાં કહ્યું દુષ્ટ સંગ તેને જાણીએ. આગળ જે ભૂલાવે ભગવંત, સ્નેહ કરાવે કૃષ્ણ શું, આગળ તે તો કહીએ સાચા સંત. જો સંગ જીવનમાં કોનો કરવો અને સંગ કોનો કરાય એની વ્યાખ્યા સમજાવતા અહીંયા દયારામભાઈ કહી રહ્યા છે કે દુષ્ટ કોને કહેવાય? જે પોતે એના ઈષ્ટથી દૂર, એને કહેવાય દુષ્ટ. અને કહેવાય ને દુષ્ટ સંગ જેને જાણીએ, જે ભૂલાવે ભગવંત. અને જેના સંગથી એટલો લૌકિક આવેશ આવી જાય કે ભગવાન ભૂલાવા લાગે ત્યારે માનવાનું કે આ સંગ ખોટો થયો છે. જેના સંગથી આપણે આપણા પ્રભુથી દૂર થઈએ તો માનવાનું કે આ સંગ ખોટો થયો છે. અને કહ્યું સ્નેહ કરાવે કૃષ્ણ શું, તે તો કહીએ સાચા સંગ. અને જેના સંગથી, અને જો સંગ કોને કહેવાય? જેના સંગ કરીએ ને કદાચ એ આપણને કંઈ કહે કે ન કહે, કદાચ કોઈ ઉપદેશ આપે કે ન આપે, કદાચ કંઈક સમજાવે કે ન સમજાવે, જેની પાસે જઈને ખાલી બેસીએ ને, જો બોલવું, ચર્ચા કરવી, કંઈક પૂછવું, એ બધી પછીની અવસ્થા છે. જેના સંગમાં જઈને બેસીએ અને બેસવા માત્રથી કૃષ્ણ માટેનો ભાવ જાગવા લાગે, પ્રભુ વહાલા લાગવા લાગે, પ્રભુમાં પ્રીતિ જાગવા લાગે, ત્યારે માનવાનું કે આ જીવનમાં સાચો સંગ આપણને થયો છે. માટે કહું સ્નેહ કરાવે કૃષ્ણ શું, તે તો કહીએ સાચા સંત.
સંત સાચા તેની સંગત કરીએ અસમર્પિત અન્યાશ્રયથી. જુઓ, આ ભક્તિ માર્ગ છે ને એ એલોપેથીની દવા નથી, એ આયુર્વેદની દવા છે. જરા ભાવથી બોલી જાવ, શું કીધું મેં? હા, અને આયુર્વેદની દવા હોય એમાં થોડી પરેજી પાડવી પડે કે નહીં? આયુર્વેદમાં કે હોમિયોપેથીમાં શેમાં પરેજી વધારે હોય? હા, આયુર્વેદમાં હોય છે ને. ઘણા આયુર્વેદના પેશન્ટ બેઠા છે એટલે સારું છે. તો આયુર્વેદની દવા લેતા હોઈએ તો એમાં ઘણી બધી પરેજી રાખવી પડે ને, કે યદિ આ દવા લો છો તો આ છોડવું પડશે, આ નહીં લેવાનું, આ નહીં લેવાનું, અને આટલી વસ્તુ છોડશો તો આ દવા તમને અસર કરશે, અને પરેજી પાળીએ તો દવા અસર કરે, અને પરેજી ન પાળીએ તો ગમે તેટલા મહિનાઓ સુધી દવા લઈએ અસર કરતી નથી. તો આ ભક્તિ માર્ગ એ પણ આયુર્વેદની દવા છે. અને અહીંયા કયું અસમર્પિત અને અન્યાશ્રય, આ બે વસ્તુ શું છે? આ બે વસ્તુની પરેજી રાખવી પડે, અને બે વસ્તુની પરેજી રાખશો તો આ ભક્તિ માર્ગ તમને ફલિત થશે. અને જો પાત્રમાં નવું નવું ભરતા જાઓ પણ પાત્રમાં કાણા હોય તો એમાં કંઈ ટકતું નથી. એ વાત કરી અને કહ્યું કે સંત સાચા તેની સંગત કરીએ અસમર્પિત અન્યાશ્રયથી ડરીએ. હું હરિનો, હરિ મારા નાથ, એ નિશ્ચય કરવું મન સાથ. અને જો જ્યારે ભક્તોનો સંગ કરીએ તો સંગનું રિઝલ્ટ ક્યારે મળ્યું કહેવાય? જ્યારે એ ભરોસો આપણી અંદર આવે કે હું પ્રભુનો છું અને પ્રભુ જ એકમાત્ર મારા રક્ષક છે. જ્યારે એ ભાવ દ્રઢ થાય ત્યારે માનવાનું કે આ સંગ સફળ થયો. એ વાત 65માં ના 63માં ચંદ્રાવળાની અંદર કહી. આગળ 64માં ચંદ્રવાળાની એક એક કડી આપણે ગાઈએ, કારણ કે યાત્રા લાંબી છે. અન્યાશ્રય અસમર્પિત આ બે મોટા દુસ્તર રોગ, સર્વ વસ્તુ શ્રીનાથને અર્પીને ઉચ્છિષ્ટ કરવો ભોગ. અહીંયા કહ્યું કે જો આ ભક્તિ માર્ગની અંદર જે બે મોટા રોગ છે એ અસમર્પિત અને અન્યાશ્રય છે. કારણ કે આપણા પ્રભુ કે જેની ભક્તિ આપણે કરીએ છીએ ને એ પ્રભુ બાળ સ્વરૂપ છે કે નહીં? હા કે ના તો પાડો. અને બાળકનો સ્વભાવ શું હોય છે? એ પોતાની કોઈ પણ વસ્તુને બીજા સાથે શેર નથી કરી શકતો. ઇવન બે નાના નાના બંને બાળકો હોય ને, અને એક કહેશે કે આ પપ્પા મારા છે, કે ના ના મારા જ. એ કહે કે ના મમ્મી મારા છે, કે ના મારા જ. એ કોઈ વસ્તુ શેર કરવામાં ન માને, એ માને કે મારું જ હોય. એમ આપણા પ્રભુનો પણ સ્વભાવ, પ્રભુને જે રીતે ભજીએ ને આપણા પ્રભુ 100% એ રોલ એવી રીતે નિભાવે. જ્યારે આપણે પ્રભુને કહીએ પ્રભુ બાલ સ્વરૂપે છે તો જેવો સ્વભાવ બાળકનો હોય એવો સ્વભાવ પ્રભુ ધરી લે. અને જેમ બાળક પોતાની વસ્તુ શેર ન કરી શકે એમ પ્રભુ પણ એમ ચાહે કે મારી પાસે તો છે પણ મારો જ થઈને રે તો મને મારો લાગે. અને જે દિવસે આપણે પ્રભુને એમના જ લાગીએ એ દિવસે પ્રભુ આપણી ઉપર કૃપા કરે. માટે કહ્યું કે અન્યાશ્રય અને અસમર્પિતનો ત્યાગ કરી જે પણ આપણે લઈએ છે પ્રભુને સમર્પિત કરીને એમનું પ્રસાદી આપણે ગ્રહણ કરીએ અને સાચા અર્થમાં ભોગ કરવો હરિભક્તની સંગે અને પ્રભુના ભક્તોની સાથે એ કણિકા પ્રાપ્ત આપણે કરીએ તો પ્રભુની પ્રાપ્તિ થાય. દ્રઢ આશ્રય ગુરુદેવનો કરવો અને ગોવત્સ પદવત ભવ દધી તરવો. આ લાઈન વાંચજો જરા. ગોવત્સ પદવત ભવ દધી તરવો. તો કહ્યું કે જ્યારે ગુરુદેવનો આશ્રય હોય અને પ્રભુની ભક્તિ હોય તો ભવ દધી એટલે શું? આ ભવસાગર. અને ભવસાગરને જીવ ગુરુના અને પ્રભુના આશ્રયથી કેવી રીતે પાર કરી જાય? ગોવત્સ પદવત એટલે એક નાનકડું ગાયનું વાછરડું હોય. આ જ રીતે જેમ ક્યાંક કાદવ અને થઈ ગયું હોય અને એમાં પગ મૂકે તો એના પગના નિશાન ત્યાં માટીમાં મળી જાય કે નહીં? હા કે ના તો પાડો. અને જેમ એક વાછરડું આ ભીની માટીમાં પગ મૂકે અને એના પગના નિશાન ત્યાં પડી જાય અને એમાં પાણી ભરાય તો એને ઓળંગતા જરાય આપણને વાર લાગે? તો કહેવાય કે જ્યારે ગુરુનો અને પ્રભુનો આશ્રય હોય તો આ ભવસાગર કેવું થઈ જાય? ગોવત્સ એટલે કે વાછરડું અને પદવત
એટલે એના પગના નિશાનમાં જેમ પાણી ભરે અને એને ઓળંગતા વાર ન લાગે એમ ભવસાગરને પણ કપાર કરતા વાર લાગતી નથી. એ વાત અહીંયા કહી રહ્યા છે. અને આગળ 65માં ચંદ્રાયણની અંદર વર્ણન કરતા કહે, એક સાથે ગાઈ લઈએ આપણે.